કચ્છના નખત્રાણામાં મુશળધાર વરસાદની અડધા કલાકની અંદર અહીંયા 2.5 ઇંચ વરસાદ વરસ્યો અને નખત્રાણા શહેર વચ્ચેથી જાણે ધસમસતો પાણીનો પ્રવાહ જતો હોય એવા દ્રશ્યો ખડા થઈ ગયા. આ બાજુ કચ્છના માંડવીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. નાની ખાખર વિસ્તારમાં વરસાદ સાથે જ માંડવીના અનેક પંથકમાં વરસાદી માહોલ જોવા મળે. ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રસ્તા પાણી થયા. 1/2 ઇંચ વરસાદમાં બસ સ્ટેન્ડ હમીરસર તળાવ પાસે પાણી ભરાઈ ગયા. આ બાજુ ભુજમાં પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. નલિયા, કોઠારા, ચિયાસર, કાલરવાંઢ અને નેરડી પંથકમાં વરસાદ વરસ્યો. જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. જાલણસર, સણોસરા, રીનારી, સનાળા, સરવણિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. કાલાવાડની ફૂલકુડી નદીમાં ઘોડાપૂર આવ્યું. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ભાટિયા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. ભાટિયા ગામની સ્થાનિક નદી ગાંડી તૂર થઈ. ભાટિયા જાણે વરસાદની અંદર પાણી થઈ ગયું. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો. સાથે જ રાજપરા, ચુરી, ધુતરિયામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખેતરોમાંથી પાણી વહેતા થતા ખેડૂતો ખુશખુશાલ થયા. દ્વારકાના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં કરંટના કારણે સહેલાણીઓને ઈજા પહોંચી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આજે ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. સલાયા સહિતના આસપાસના પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ. આ બાજુ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં વરસાદ વરસ્યો. ઘેટી, નાનીમાળ, સેંજીડિયા, વીરપુર, રંડોળા પંથકમાં વરસાદ વરસ્યો. ડુંગરપુર, લુવાર, વાવ, જામવાળી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. ભાવનગરમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા. ભાવનગરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા. નજીવા વરસાદે શહેરના રસ્તાઓને બેટમાં ફેરવી નાખ્યા. નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડ ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ભાવનગરના મહુવા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નેસવડ, ભાદરોડ, ભૂતનાથ, જાદરા સહિતના ગામોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી. ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સાથે જ શિહોર સહિત વરલ, ગુંદાળા, ટાણા, થોરાળીમાં પણ વરસાદ વરસ્યો. બેકડી, જાબડા, સણોસરા, આંબલા, સાંઢીડા, સર, સાગવડીમાં વરસાદી માહોલ જામ્યો. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જામ્યો. શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો. વિદ્યાર્થીઓએ ભીંજાવાની મજા લીધી તો ખેડૂતો ખુશખુશાલ થયા. ઉત્તર ગુજરાતને પણ મેઘરાજાએ ધમરોળ્યું. બનાસકાંઠામાં ડીસામાં ભારે વરસાદ થયો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. છેલ્લા 2 દિવસથી અહીંયા અવિરત વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં અમીરગઢ સહિતના પંથકની અંદર વરસાદ વરસ્યો છે. અમીરગઢ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થયા. અમીરગઢ અને ઇકબાલગઢમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે મુખ્ય બજારોમાંથી નદીની માફક પાણી વહેતા થયા. ઇકબાલગઢ અંડરપાસની અંદર પાણી ભરાતા લોકો પરેશાન થયા. પોરબંદરના કુતિયાણા શહેરમાં પણ વરસાદ વરસ્યો. કુતિયાણાના 45 ગામડાઓમાં મેઘો મહેરબાન થયો. ખેડૂતોના હૈયે રાજીપો જોવા મળ્યો. જેતપુરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જેતપુર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશાલી જોવા મળી. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ થતા ખેડૂતોને મોજના તોરા છૂટ્યા. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ, નાના મહુવા, યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી વિસ્તારમાં વરસાદ વરસ્યો. કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં શહેર આખામાં વરસાદી માહોલ જામ્યો.
રાજકોટમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. અડધા ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા. પોપટપરા નાળું આજે બીજા દિવસે પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું. આ બાજુ જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. સાથે જ ચિતલિયા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ થયો. પીપળ રોડ બેલાગામ પંથકમાં વરસાદ વરસ્યો. સાથે જ દિરાળા, પીપળિયા, ચાચા, વડદરામાં પણ વરસાદ જામ્યો. જૂનાગઢના વંથલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જૂનાગઢના માણાવદરના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે ખેતીલાયક વરસાદ વરસ્યો. કોયલાણા, મટિયાણા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો અને ગ્રામજનો ખુશખુશાલ થયા. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાતાવરણ અદ્ભુત જોવા મળ્યું, પણ સાથે જ રોપવે સેવા બંધ કરવામાં આવી. સુરક્ષાના ભાગરૂપે ગિરનાર પર રોપવે બંધ કરાયો. પરિસ્થિતિ અનુકૂળ થતા ફરી શરૂ કરાશે. જૂનાગઢ જિલ્લાના 2 ડેમ ઓવરફ્લો થયા. આણંદપુર પાસેનો ઓજત ડેમ અને કેરાળા પાસેનો ઉબેન ડેમ છલકાયો. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથના તાલાળામાં વરસાદ વરસ્યો. ધાવા, સુરવા, જંબુર, માધુપુર સહિતના જસાધાર સાથેના ગામડાઓમાં વરસાદ વરસતા લોકોમાં ખુશાલી જોવા મળી. આ બાજુ ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. લોઢવા, પ્રશ્નાવડા, વાડોદર, વાવડી, સિંગરવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. અમરેલીના બગસરા પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી. બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. અમરેલીમાં ધારી, ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સરસિયા, ગોવિંદપુરા, સુખપુર, દલખાણિયા, પાસરિયા અને ગીગાસણમાં વરસાદ વરસ્યો. બોટાદ અને ગઢડા શહેરમાં પણ વરસાદ વરસ્યો. ખસરોડ, પીપળિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પાણી થયા. દાહોદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે દાહોદ, જાલોદ, લીમડી, ધાનપુર, દેવગઢ, બારિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘરાજાને મનાવવા હવન કરવામાં આવ્યો હતો અને મેઘરાજાએ એ ગુહાર સાંભળી લીધી. દાહોદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થયા. સિદ્ધરાજ, જયસિંહ છાપ તળાવ પર પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ વરસ્યો. શામળાજીના આશ્રમ 4 રસ્તા, ભવાનપુરા, શામલપુરામાં વરસાદ વરસ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા શહેર અને આસપાસના પંથકમાં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા. લક્ષ્મીપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. સાબરકાંઠામાં ધોધમાર વરસાદના કારણે હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું. વિજયનગર, રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ નદી 2 કાંઠે થઈ. પાટણ શહેરમાં પણ પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. પાટણ શહેરની સાથે રૂની, હાજીપુર, ખલીપુર, કુણધેર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. પારડી, વલસાડ, તાપી, ધરમપુર, કપરાડામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે ભારે પવન અને ગાજવીજ સાથે આવનારા 7 દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોડશે. આ 7 દિવસમાં ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આજથી સારા વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 27 થી 30 જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જૂનાગઢમાં 27 થી 30 જૂન અતિ ભારે વરસાદની આગાહી. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના પૂરની શક્યતા. ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ વિકટ થવાની સંભાવના. મધ્ય અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. કચ્છના કેટલાક ભાગોમાં અને સુઈગામ પંથકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધશે.
8 થી 12 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ બનવાની શક્યતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 27 જૂનથી 5 જુલાઈ વાવણી લાયક વરસાદની શક્યતા. વરસાદ ખેંચાવાનું કારણ પવનોની સ્થિતિ પોષક નથી. પર્યાપ્ત ભેજના અભાવના કારણે વરસાદ ખેંચાયો હતો. રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક થઈ. ડેમની જળ સપાટી 24 ફૂટે પહોંચી. એક જ દિવસમાં ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક. ચોમાસાની સિઝનમાં વરસાદની સરેરાશ વધી. છેલ્લા 10 વર્ષમાં 31.88 ઇંચથી વધી 35.32 ઇંચ થયો. ચોમાસામાં વરસાદમાં 10.47% વધારો થયો. રાજ્યમાં 2021માં 33.60 ઇંચ, 2022માં 34 ઇંચ વરસાદ નોંધાયો હતો. 2023માં 35.80, 2024માં સરેરાશ 35.32 ઇંચ વરસાદ વરસ્યો. અમદાવાદમાં 31 ઇંચથી વધી 32.64 ઇંચ. રાજ્યની સરખામણી અમદાવાદમાં સરેરાશ વરસાદ 8% ઓછો રહ્યો. રાજસ્થાનના જોધપુરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે જોધપુરના રસ્તાઓ ઉપર ઘોડાપૂર આવ્યા. શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યું જળતાંડવ. જોધપુરમાં અત્યંત ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉપર ઘોડાપૂર જોવા મળ્યા. ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં એક મહિલા તણાઈ. પૂર્વ યુપી અને ઉત્તરાખંડ સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદ. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને વીજળી પડવાના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી 8 લોકોના મૃત્યુ. ભાગલપુર અને મુંગેરમાં 2 અને જમુઈ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ અને અરરિયા જિલ્લામાં 1 વ્યક્તિના મૃત્યુ. આવનાર 3-4 દિવસમાં ચોમાસું લગભગ આખા દેશને આવરી લે તેવું અનુમાન. ઉત્તર પશ્ચિમ ભારતમાં 28 થી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ. દિલ્હી, નોઈડા સહિત સમગ્ર એનસીઆરમાં ભારે વરસાદ. વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમીથી દિલ્હીવાસીઓને રાહત મળી. વરસાદના કારણે દિલ્હી એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બન્યું. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ. સરિતા વિહાર, આરકેપુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ. દિલ્હીમાં વરસાદની આતુરતાથી જોવાતી રાહને આખરે હવે વિરામ મળ્યો છે. શનિવાર સુધી દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદ અને પવનના કારણે દિલ્હીનું તાપમાન ઘટ્યું છે. પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદે તારાજી સર્જી. 24 કલાકમાં ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાના કારણે 14 લોકોના મૃત્યુ થયા. ચોમાસું સક્રિય થયા બાદ 17 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા.